હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને એની અસર આપણને 4 દિવસ પહેલાં જે સોનામાં ભાવ વધ્યા એના ઉપરથી ખ્યાલ લગભગ આવી ગયો. આપણે એક બે વિડીયોમાં વાત પણ કરી હતી, પરંતુ જે આ મોકો પર મળવાનો છે એને જો બજાર ઘટે ખૂબ 2-3 દિવસ યુદ્ધ વધારે વેગ પકડે તો જે સારા સ્ટોકના વિડીયા બનાવેલા છે એને નીચેથી ખરીદવામાં મિસ નહીં કરવાના. તમને ઘણા સ્ટોકના વિડીયા બનાવ્યા છે, એમાંથી તમને ગમતા કોઈ પણ શેર અથવા તો બીજા પણ સારા શેરો થોડી ક્વોન્ટિટીમાં તમે ખરીદી શકો છો. એમાં કોચિન શિપયાર્ડ છે મિત્રો, જીઓ ફાઇનાન્સ છે, કલ્યાણ જ્વેલર્સ નીચે આવે તો ખરીદી શકાય, જ્યોતિ રિચન છે, ટીટાગઢ વેગન છે, યુપીએલ એપોલો, આવી ઘણી કંપનીઓ છે. આ બધી કંપનીઓ કરેક્શનમાં એપોલો માઇક્રો સિસ્ટમ, આરવીએનએલ, આ બધી કંપનીઓ જો ઘટાડો થાય 15-20% જો નીચા મળતા હોય, જ્યારે માર્ચ મહિનામાં 10, 11, 12, 13, 14 તારીખમાં જે ઘટાડો મિડ કેપ અને સ્મોલ કેપમાં આવ્યો હતો, ઘણા શેરો 30% ઘટ્યા હતા. આવા ઘટાડામાં તમે વિભો સ્ટીલ આવી કંપનીઓ હાથવગી લઈ શકો છો. જે શેર ખૂબ ઘટ્યા છે, જે સારી કંપનીઓ છે, એ શેરમાં તમારે ટીના રબર, ગુડ કંપની છે, બહુ નાની કંપની છે, જે નાની કંપનીઓ છે એ શેરબજારમાં ખૂબ રિએક્શન આપતી હોય છે, ઝડપી વધે છે અને ઝડપી ઘટે છે. એમાં તમારે ખ્યાલ રાખવો જોઈએ કે નીચામાં જ મળે તો લેવા. એસજેવીએન આ કંપની પણ ગુડ કંપની છે મિત્રો. આવી કંપનીઓ રડારમાં રાખવાનું વાત એ મહત્ત્વનું છે કે કંપનીનો વિડીયો જ્યારે આવે ત્યારે કોઈ પણ ભાવે ચાલતો હોય તો આપણે એમાં ખરીદી ના કરવી, પરંતુ ઓની આપણે નોંધ કરી રાખી હોય તો જ્યારે બજારમાં કરેક્શન આવે, ખરીદવાનો મોકો મળે, ત્યારે આપણે ઓફરા ફફડા ના થઈએ અને આપણી રડારમાં જે કંપનીઓ હોય એ કંપનીઓ આપણે ખરીદવાનો મોકો મળે ત્યારે આપણે ખરીદી લેવી જોઈએ. મિત્રો, આ બજાર છે, વધઘટ સતત રહેવાની, એમાં કોઈ ફેર પડવાનો નથી મિત્રો. તો આવી કંપનીમાં તમારે ખરીદી કરવી જોઈએ. થેન્ક યુ, આભાર.